નમસ્કાર વિદ્યાર્થીઓ, હોમ પબ્લિક સ્કૂલ જસરપુર તરફથી તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આપણે આજે ધોરણ 7 ગુજરાતી પાઠ 16 સિંહની દોસ્તી જે શીખી ગયા, આજે એના સ્વાધ્યાય અને અભ્યાસના પ્રશ્નોની સમજૂતી મેળવીશું. તો પહેલા જોઈશું આપણે અભ્યાસ. અભ્યાસનો પ્રશ્ન 1 છે, નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના બોક્સમાં લખવાનો છે. તો અહીંયા પહેલો પ્રશ્ન છે, જોઈને આંખો ઠરે તેવો મોર ખેતરમાં ઊભો છે. એટલે શું? તો ચાર ઓપ્શન આપેલા છે. મોર બરાબર થયો નથી, મોર લીલો સમ છે, ત્રીજું મોર સારો થયો છે, ગ આંખ ઠરે છે. તો અહીંયા જવાબ આવશે મોર લીલો સમ છે. બીજું, સિંહ ઢગલો થઈને ઢળી પડ્યો કારણ કે, તો ઓપ્શન 4 છે. આખા શરીરે એ લોહીલુહાણ થઈ ગયો હતો, તે થાકેલો હતો, તે ઘણા દિવસથી ભૂખ્યો હતો કે તે નિરાશ થયેલો હતો. તો આનો જવાબ આવશે ક આખા શરીરે એ લોહીલુહાણ થઈ ગયો હતો. ત્રીજું, દરબારને ત્યાં તો સિંહની ચોકી એટલે, તો ઓપ્શન છે સિંહ અને દરબાર મિત્ર હતા, દરબાર જંગલમાં રહેતા હતા, દરબારે સિંહને ચોકી કરવા ગોઠવ્યો હતો કે સિંહ દરબારના ઘેર જ રહેતો હતો. અહીંયા જવાબ આવશે ગ કે સિંહ એ દરબારના ઘરે જ રહેતો હતો. ચોથું, સિંહની દોસ્તી પાઠ આન્સર ગીર વિસ્તારનો છે, ભાર વિસ્તારનો છે, નદી કિનારા વિસ્તારનો છે કે તળાવ કિનારા વિસ્તારનો છે. તો આ કઈ જગ્યાની વાત કરી છે? તો ગીર વિસ્તારની વાત કરી છે. પ્રશ્ન 2, નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર આપો. અહીંયા પહેલો પ્રશ્ન છે કે ચોમાસું પૂરું થતાં લોકો કયા કામે લાગ્યા છે? તો તમે જોજો કે ચોમાસું પૂરું થાય એટલે પાક સારો થાય છે, એટલે પાક પાકી જાય છે. એટલે કે પાક પાક્યા પછી કયું કામ આવે છે? તો કે ચોમાસું પૂરું થતાં લોકો લણણીના કામે લાગ્યા છે. લણણી એટલે લણવાનું કામ. પ્રશ્ન 2, એક દિવસ નમતા બપોરે દરબાર નાત્રાવાળાએ નદીમાં શું જોયું? તો એક દિવસ નમતા બપોરે દરબાર માત્રાવાળાએ સિંહ અને સિંહણને નદીમાં પાણી પીવા ઉતરતા જોયા. પ્રશ્ન 3, સિંહ નદીના કાંઠે કેટલા દિવસ બેસી રહ્યો? તો જે સિંહ છે એ ભૂખ્યો ને તરસ્યો નદીના પાણી સામે મીટ માંડીને એટલે કે એક નજરે જોઈને 2-3 દિવસ સુધી નદી કાંઠે એ બેસી રહ્યો. પ્રશ્ન 4, સિંહ અને મગર વચ્ચે યુદ્ધ કેમ થયું? તો અહીંયા આપણે જોઈશું કે જ્યારે સિંહણ પાણી પીવા જાય છે ત્યારે એ સિંહણને ખેંચીને નદીમાં લઈ જાય છે, ત્યારે એનું વેર લેવા માટેની વાત છે. તો મગર અને સિંહણને પાણીમાં ખેંચી ગયો હતો. આનો બદલો લેવા માટે સિંહ અને મગર વચ્ચે યુદ્ધ થયું હતું. પ્રશ્ન 5, ગામના લોકોએ કોઈ દિવસ ન જોયું હોય તેવું કયું કૌતુક જોયું છે? તો ગામના લોકોએ કોઈ દિવસ ન જોયું હોય તેવું કૌતુક દરબાર માત્રાવાળાની જે સ્મશાન યાત્રામાં જોયું. શું જોયું હતું? તો દરબારની સ્મશાન યાત્રામાં સિંહ જોડાયો હતો અને દરબારની જે બળવાની ચિતા હતી એની સામે જોતો રહ્યો અને ક્યાં સુધી એ બેસી રહ્યો હતો કે જ્યાં સુધી એ ચિતા બળી ત્યાં સુધી. સ્વાધ્યાયનો પ્રશ્ન 1 નો પહેલો કે નીચેના પ્રશ્નના ઉત્તર આપો. જેમાં છે સિંહ હવે શું કરશે એ જોવા જાણવાની ઈચ્છા દરબારને કેમ થઈ? કે જ્યારે સિંહણને મગર લઈ ગયો એ પછી સિંહ ત્યાં બેસી રહીને શું કરે છે એની વાત છે. કે મગર સિંહણને પાણીમાં ખેંચી ગયો હતો અને સિંહણે બચવા ખૂબ પ્રયત્નો કર્યા, અને સિંહ પણ સિંહણને બચાવવા ગયો અને ખૂબ પ્રયત્ન કર્યા. પાછળ એ અંદર ગયો અને આખરે સિંહ પાણીમાં લાચાર હતો, કારણ કે સિંહ જે છે એ પાણીમાં તરી શકતો નથી. એટલે હતાશ થઈને તે બહાર પાછો ફર્યો અને એના મોઢા પર વેદના હતી, દુઃખ હતું પોતાની પત્ની સિંહણને ગુમાવવાનું. તો દરબારને એ જોવાની ઈચ્છા થઈ કે હવે સિંહ શું કરશે, પોતાની પત્નીનું વેર લેવા માટે એ શું પ્રયત્ન કરશે. પ્રશ્ન 2,
સિંહ નદીના કાંઠે શા માટે બેસી રહ્યો હતો? તો જે સિંહ છે એ ભૂખ્યો ને તરસ્યો નદીના કાંઠે જે પાણીના સામે મીટ માંડીને એટલા માટે બેસી રહ્યો હતો કે 2-3 દિવસથી તો ભૂખ્યો હતો, પણ એને પોતાની જે પત્ની સિંહણ છે એને મગર લઈ ગયો હતો, તો મગરને મારીને પોતાની સિંહણનો જે મૃત્યુનો બદલો લેવો હતો એટલે નદીના કાંઠે બેસી રહ્યો હતો. પ્રશ્ન 3, દરબાર માત્રાવાળાએ સિંહની સેવા ચાકરી શી રીતે કરી? તો જે દરબાર માત્રાવાળા છે એમને પશુઓ પ્રત્યે અપાર પ્રેમ હતો. તેઓ નદીની ઊંચી જે ભેખડો છે એ ઉતરીને જ્યાં સિંહ જે ઢળીને પડ્યો હતો તેની પાસે ગયા અને એમને સિંહના જખમ સારું જે જખમ થયો હતો, વાગ્યું હતું એ સારું કર્યું અને એમાં વનસ્પતિનો લેપ લગાડ્યો કે જે વનસ્પતિના પાંદડા હતા એને વાટીને એને ત્યાં જખમ ઉપર લગાડ્યા અને પછી પાટા બાંધ્યા. પછી તેમણે સિંહના જે શરીર ઉપર શીતળ એટલે કે ઠંડુ પાણી જળનો છંટકાવ કર્યો અને દરબારે થોડા દિવસ સુધી આ સિંહની સેવા ચાકરી કરી અને એમની જે સેવા ચાકરીના કારણે એ સિંહ ત્યાં સાજો થયો. પ્રશ્ન 4, સિંહ પોતાના જીવનદાતાના મૃત્યુનો વસનો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો. આવું સી રીતે કહી શકાય? તો જે દરબાર માત્રાવાળાના મૃત્યુથી ગામ આખું તો દુઃખમાં હતું કે આ ગામ આખું શોકમાં ડૂબી ગયું હતું. લોકો વાણી દ્વારા પોતાને એકબીજાને કહી શકે, તો અહીંયા ગામના જે લોકો હતા એ વાણી દ્વારા પોતાની વેદના રજૂ કરતા હતા, પરંતુ અહીંયા સિંહ કે જે પોતે બોલી શકતો નથી, પોતાના જે શબ્દોમાં પોતાની વેદના રજૂ કરી શકતો નહોતો, એ પોતાના જીવનદાતા એટલે કે જેણે પોતાનો જીવ બચાવ્યો હતો એવા જીવનદાતાને મૃત્યુનો આઘાત અંદર હૃદયમાં ને હૃદયમાં એ વેઠી રહ્યો હતો. પ્રશ્ન 5, તમારા જીવનમાં બનેલા પ્રાણી પ્રેમના પ્રસંગ વિશે લખો. અહીંયા આ પ્રશ્નનો જવાબ તમે તમારા જીવનમાં કોઈ આવો પ્રસંગ બન્યો હોય તો લખી શકો છો. અહીંયા છે કે મારા ઘેર એક દિવસ લાઈટ બંધ હતી અને કે લાઈટ એ સમયે નહોતી અને મારા ઘરથી થોડે દૂર રહેતા મારા મિત્રને ઘેર લાઈટ હતી. હું ત્યાં વાંચવા માટે ગયો અને ત્યાં પાળેલો કૂતરો હતો. જે કૂતરો હતો એ મારાથી હળી મળી ગયો હતો કે હું ત્યાં આગળ જતો આવતો હતો એટલે કૂતરો ત્યાં આગળ હળી મળી ગયો હતો, પણ હું કોઈ વાર એને મારા ઘેર પણ લાવતો હતો. એકવાર હું મિત્રને ઘેર જતો તો ને ત્યાં એક બીજો કૂતરો ભસતો કે મને કરડવા ઘસી આવ્યો અને ઘસી આવતા ત્યાં જ મારા મિત્રનો જે કૂતરો હતો એ ભસતો પેલા કૂતરાને ભગાડ્યો અને મને ત્યાંથી બચાવ્યો એટલે કે મારી આગળ ચાલવા લાગ્યો અને જાણે મને કહેતો હોય કે ચાલો મારી પાછળ, હવે એની તાકાત નથી કે તમને ભસે. એટલે કે પોતાની વાણીથી બોલતો નથી પણ જાણે કહેતો હોય એવું લાગતું હતું. તો પ્રેમની ભાષા પ્રાણી સમજે છે કે તમે પ્રાણીને પ્રેમથી શીખવો તો એ શીખે છે, પણ આપણે તેને પ્રેમ આપીએ તો તેનો પ્રેમ મેળવી શકીએ, પણ આપણે અત્યારે એને પ્રેમ આપતા નથી, જ્યારે ત્યારે પ્રાણીને મારીએ જ છીએ. પ્રશ્ન 2, સૂચના મુજબ કરો. પાઠમાં આવતા હોય તેવા ઉપરાંત તમે જાણતા હોય તેવા પ્રાદેશિક શબ્દોની યાદી બનાવો. અહીંયા પ્રાદેશિક શબ્દો છે કે જેનો અર્થ થાય માથોડા. માથોડા એટલે કે માથા સુધીની જે ઊંચાઈવાળા હોય એ. વાંસ ઝાડ કે વાંસની ઝાડ જેવો. શેલાળા, ગુનો, વેકુળ, રૂવાડા કે આ પોતાની પ્રાદેશિક ભાષામાં અર્થ હોય. હવે તમારી યાદીના શબ્દોનો વાક્ય પ્રયોગ કરો કે આપણે જે શબ્દો કીધા એનો વાક્ય બનાવો. તો માથોડા તો શું આવશે? નદીને કાંઠે બબ્બે માથોડા ઊંચી ભેખડો હતી. વાંસ ઝાડ તો છોકરા વાંસ ઝાડ પાણીમાં તરે છે. શેલાળા છોકરા પાણીમાં શેલાળા મારે છે. ગુનો કે નદીના પાણીમાં જે ગુનો જોવા મળે છે તો ઊંડી જે ખાણ છે એ જોવા મળે છે. વેકુળ તો વેકુળમાં છોકરા રમે છે. રૂવાડા એ દ્રશ્ય જોઈને સૌના રૂવાડા ઊભા થઈ ગયા.
પ્રશ્ન 3, આ વાક્યોનો ઉપયોગ કરી અર્થસભર ફકરો બનાવો કે જેને આપણે ફકરા સ્વરૂપે લખવાનું છે. તો કે નદીના કાંઠે બબ્બે માથાડા ઊંચી ભેખડો છે અને એ નદીના વાંસજાળ પાણીમાં છોકરા શેલાડા મારે છે. નદીના પાણીમાં ગુનો છે, કેટલાક છોકરા નદીની વેકુળમાં રમે છે અથવા આરોટે છે. એક છોકરું તરતું તરતું ગુના તરફ ગયું. કિનારે ઊભેલા સૌના રૂવાડા ઊભા થઈ ગયા આ બાળકનું દ્રશ્ય જોઈને. હવે આનું આપણે શીર્ષક આપવું હોય તો આ ફકરાને યોગ્ય શીર્ષક આપો. તો આ દ્રશ્ય ક્યાંનું છે? તો કે એક નદીનું દ્રશ્ય છે. ત્રીજો પ્રશ્ન, તમે બનાવેલી પ્રાદેશિક શબ્દોની યાદીમાંથી મનપસંદ 10 શબ્દો લઈ એને શબ્દકોશના જે કે કક્કાવાળીના ક્રમમાં ગોઠવવાના છે. અહીંયા માથોડા, વાંસજાળ, શેલાડા, ગુનો, બેલાડ, વેકુળ, રૂવાડા, ખાતર, ઢોલિયો, સંચર. તો સૌથી પહેલા શું આવશે? તો ખાતર, ગુનો, ઢોલિયો એટલે કે કક્કાવાળી પ્રમાણે આવશે. બેલાડ, માથોડા, રૂવાડા, વાંસજાળ, વેકુળ, શેલાડા અને સંચર. પ્રશ્ન 4, હવે આ પાઠમાંથી જે રૂઢિપ્રયોગો છે એનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરવાનો છે. તો અહીંયા પહેલો છે કે અદ્ધર જીવે એટલે કે ઉચારથી, ચિંતાથી. તો એનું વાક્ય થશે કે પતિ માછલા પકડવા મધદરિયે ગયો હતો અને તેની પત્ની કિનારે બેસી અદ્ધર જીવે એની રાહ જોતી હતી. બીજું છે દોડ કરવો એટલે કે ઘણા લોકો દેખાવ કરે છે કે દેખાવ કરવો. તો કે મુન્નો વાંચવાનો દોડ કરીને મમ્મી પપ્પાને છેતરી રહ્યો હતો. ત્રીજું છે જંગ ખેલવો એટલે કે યુદ્ધ કરવું. તો સિંહ મગર સાથે જીવ સટોસટનો જંગ ખેલી રહ્યો હતો. ચોથું બદલો લેવો કે સારા નરસા કાર્યનું સાટું વાળવું એટલે કે વેર વાળવું. તો અહીંયા સિંહે મગરને મારીને સિંહના બદલાનો કે સિંહના મોતનો જે બદલો લીધો. આગળ પાંચમું, ઢગલો થઈ ઢળી પડવું એટલે કે લોથપોથ થઈને ઢળી પડવું, પટકાઈ પડવું. તો મગર સાથેની જે લડાઈમાં સિંહ લોહી લુહાણ થઈને નીચે ઢગલો થઈને ઢળી પડ્યો. આગળ માયા બંધાવી. તો અહીંયા સ્નેહ થવો. શું આવશે એનું વાક્ય? કે મીરાબાઈને કૃષ્ણ સાથે માયા બંધાઈ હતી. સાતમું, હૃદય દ્રવી ઉઠવું એટલે કે લાગણી થવી. તો જે ભિખારીની વાત સાંભળીને મારું હૃદય દ્રવી ઉઠ્યું. આઠમું, ખાતર પાડવું એટલે કે ચોરી કરવી. તો અહીંયા એકવાર ચોરોએ દરબારના ઘરમાં ખાતર પાડ્યું. નવમું, રૂવાડા બેઠા થવા એટલે કે ખૂબ અસર થવી કે અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો જે ભયાનક વિનાશ જોઈને લોકોના રૂવાડા બેઠા થઈ ગયા. જાનની બાજી લગાવી એટલે કે પોતાનો જીવ જોખમમાં મૂકવો. તો અહીંયા નદીના પાણીમાં ડૂબતા મીરને બચાવવા રાકેશે જાનની બાજી લગાવી. હવે આગળનો પ્રશ્ન છે પ્રશ્ન 5. અહીંયા વાક્યોના પ્રકાર તમારે કયો પ્રકાર છે એ ઓળખાવાનો છે. ગામના પાદરામાંથી એક મોટી નદી વહી જાય છે. અહીંયા છેલ્લે જુઓ તો તમને પૂર્ણ વિરામ આપેલું છે એટલે કે એ વિધાન વાક્ય છે. એ જ રીતે બીજું, તમારી માત્ર આશીષ માંગુ છું. તો અહીંયા પણ આ વિધાન વાક્ય છે. આ ધનિકની પાસેથી શા માટે બહુ દ્રવ્ય લેવું નહીં. અહીંયા શા શબ્દ છે એ પ્રશ્નાર્થ માટે હોય છે અને પાછળ પણ પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે એટલે કે આ પ્રશ્ન વાક્ય માનવામાં આવે. રસે હવે દે ભરી પાત્ર બાઈ. તો અહીંયા બાઈને કહેવામાં આવે છે અને પાછળ જો તમે ઉદ્ગાર ચિહ્ન આપેલું છે એટલા માટે આ જે વાક્ય છે એ ઉદ્ગાર વાક્ય કહેવામાં આવે છે. પાંચમું, કરડી ખેડૂત સ્ત્રી ધીમેથી ઉઠે છે. તો અહીંયા પણ પૂર્ણ વિરામ છે એટલે કે આ વાક્ય વિધાન વાક્ય છે. અહો, કેવું સુખી જોડું કરતાય નિર્ણય દિશે. જો અહીંયા અહો જે તમને મેં કહ્યું હતું કે ઉદ્ગાર વાક્ય માટે હોય છે. ઉદ્ગાર જ્યારે ઉદ્ગાર વાક્ય બોલાય ત્યારે અને પાછળ પણ તમને ઉદ્ગાર ચિહ્ન આપેલું છે એટલા માટે એ ઉદ્ગાર વાક્ય છે. આ જાનવરને એકબીજા માટે કેવા હેતપ્રીત છે.
જો અહીં આગળ એક જાનવરની વાત કરી છે અને અહીંયા એ ઉદ્ગાર ચિહ્ન તમને આપેલું છે એટલે એ ઉદ્ગાર વાક્ય છે. કેવા પ્રશ્નાર્થ આ વાક્ય પ્રશ્નાર્થ નથી પણ ઉદ્ગાર છે કે પૂછવામાં આવ્યું છે. 8મું, પોતાને નવી જિંદગી બક્ષનારનો ઉદ્ગાર સિંહ કેમ બોલે? તો કેમ અહીંયા પૂછ્યું, કારણ પૂછ્યું છે એટલા માટે પ્રશ્ન અર્થ ચિહ્ન મૂક્યું છે અને અહીંયા પ્રશ્ન વાક્ય માનવામાં આવે છે. 9મું, સિંહ દોરીઓ નીચે સૂતો હતો. તો આ કયું વાક્ય કહેવાશે? વિધાન વાક્ય. દરબારની સ્મશાન યાત્રામાં સિંહ પણ જોડાયો એટલે કે આશ્ચર્યની વાત છે એટલે તમને પાછળ ઉદ્ગાર ચિહ્ન આપેલું છે એટલે કે ઉદ્ગાર વાક્ય માનવામાં આવે છે. હવે છઠ્ઠો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન છે કે આ વાર્તામાં માત્રાવાળા દરબાર ઘવાયેલા સિંહની સારવાર કરી જીવતદાન આપે છે પણ અન્ય કોઈ પ્રાણી ઘવાયેલું તમે જુઓ તો તમે શું કરી શકો? કે તમારા વિસ્તારમાં આવું કોઈ નોંધવા મળે તો તમે શું કરી શકો? દાખલા તરીકે ગાય, કૂતરું આવું કોઈ પ્રાણી હોય તો કે મારા જીવનમાં આવો એક પ્રસંગ બનેલો હતો કે ઘાયલ પ્રાણીની સેવા ચાકરી કરું, તેને પ્રાણીઓના જે દવાખાને લઈ જાઓ અને 1962 એટલે કે કરુણા એનિમલ હેલ્પલાઇનને કોલ કરું અને એ જે ડૉક્ટર છે એના દ્વારા સારવાર અપાવું અને તેને સારું થાય ત્યાં સુધી એની સેવા ચાકરી કરું. તો આજે જે આપણે અભ્યાસ અને સ્વાધ્યાય શીખી ગયા એ તમારે ગુજરાતીની નોટમાં લખવાનું.